श्रीमद जसिंग बापा कैसेट नंबर 474 हांसलपुर तारीख 28/5/1982। આ ગાય બે બળદ નાગ વાગે પાડીએ છીએ, આપણે પાડીએ છીએ તો છતાં આ દીજણ આ જીવના આદેશથી શું છે કે આટલું નિર્ણય નથી કરતો કે આ પૂર્વનું ભૂગવાય છે, મારે જવાનું છે નવા પર જવાનું, આ બધું પૂરવાનું પૂરું પૂરું. એક ઝાડ થયું છે, એક પથ્થર થયું છે, એક ઇન્દ્ર થયું છે, એક જીવ થયું છે, એક બાઈ થયું છે, એક ભાઈ થયું છે, એક લૂલું થયું છે, એક લંગડું થયું છે, બધા પૂર્વનું કારણ છે. જો દેખનતું જણાવી શકાતા કોઈ નથી, એમનો હાલ દબ રહેવાનું, હાલ આ બધું છે કે એમનું દબદીને રહેવાનું. 100 જાતિ બીજા આ ઉપર ગઢભારે છે તો આ જીવ મૂઢતા એટલી છે કે આટલું નિર્ણય નથી કરતો કે આ પૂરવાનું છે જવાનું નવા ઉપર છે. મારે દરેકને આપણને દેહ મળ્યા છે ને, દેહની રચના મળી છે ને, મુદતનું જીવન છે ને, એ બધું હોભાડે છે. આ થાય છે ફાળવામાં આવે છે કે બધું ભાળે તો આ જીવ આટલું નથી ફેરવતું વર્તમાન ને કે જો ઓમોસો હંતારેલું નથી, ઢોકેલું નથી. આ બજાર છે, આ મુત્ય શોખ પૂરેલા છે. ધનવંત દેખાય છે, ભિખારી દેખાય છે, પુત્રવાળું દેખાય છે, પુત્ર વગરનું દેખાય છે, રાજા દેખાય છે, રંગ દેખાય છે, આ બધું તમે દેખાય છે. અને એ પાછા જીવ આવીને જતા રહેશે એ ભાળો છો. પુત્ર હોય તો જોઈને, બાપા હોય તો જોઈને, સ્ત્રી હોય તો જાય ને, પુરુષ હોય તો જાય, બધા જતા રહેશે. જો સમાચાર કહેતા નથી. આ આપણા નાથ બાબા આ બધું મૂકીને જશે તો કોઈ પૂછતું નથી. આ મણીલાલને મોટર લઈને છે ને, 100 છે ને, એ પૂછતા નથી કે નાથ બાબુ છે. જો આ બધું આ ના પેઢી પર આપણા બુન છે, જો ગંગા એનું કર્મ બી છે તે ભાડો છે. જુઓ એકદમ સેવી દશા છે. અને આ બધો મૂળિયા મલાલ કરી 100 થી 100 આઈનો પહેરી છે. જો બધાનો ધણી પણ એ ભોગવું છે. અને મરી જાય તો જો જતું રહેશે અમેલી, આ બધું અમને અમેલી જતું રહેશે. તો એટલું આ બધાનો આત્મા છે એ વાત પછી છે. પણ આ પૂર્વાનું પૂર્વ છે. જુઓ આ કર્મ ફળ દેખાય છે દરેકને. આપણને ઓની મોહ ને મમતા હોય છે એટલે જ આ વાત ઢંકાઈ રહેશે. ન કે આ તો દેખાય છે, આ ઘનવંત થવાનું થશે તાણ થશે. અને પાછું જો કપટ કરે છે, એકબીજા ચોરી કરે, મારી ખાય, અને એ કરે છે એ ન ભોગ બાજવાનું છે. પુણ્યાનુબંધી પુણ્ય બધે તો એ અનુકૂળ સંજોગોમાં એ જાય છે. અને પુણ્યાનુબંધી પાપ બધે તો જો એ કર્મ બધે છે એ જાય છે ખેડી. આપણે જેમ ઘર કર્યું હોય એ રવા જો આ પેલા તો પેલા ઘરમાં હતા આ ઘર કર્યો પછી એ મૂકી દઈને માઈ જાય. તારે આ દેહ જીવીએ છીએ, બીજો હાથી નવો દેહ ગળાય છે સૂક્ષ્મ. આ સ્થૂલ દેહ છે, સૂક્ષ્મ દેહ તૈયાર થાય છે એના પછી તુરંત થાય. જ્યાં સુધી આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી દરેક જીવ દેહધારી છે ને એને આ મૂકીને બીજા પછી તુરંત. જો પુત્ર હોય ને, પરિવાર હોય ને, જે હોય, અને એ બધું ઋણાનુબંધી હોય છે. ઋણ હોય છે તો હોય છે, ઋણ ન હોય તો કોઈ નહીં. ઋણ ન હોય તો પાછું કોઈ ન હોય. એ બધું આપણે તમે બધું આટલું મોનો છો કે ઋણ ન હોય તો કશું. અને પુણ્ય હોય તો જુઓ શું કરે છે. આશ્રમ કાકુ મરેલા ફેર અવતાર છે નકા આટલા ભૂલી ન જાવ બધા. નાથ બાબાને કોઈ સંભાળતો હોય તો કોણ સંભાળવું તો. અને એ શું ફરે કરે છે, આ બધું ફરે છે એમની પાસે. એ મન જે મય કરે એને આપણે જવું પડે. આ તો આ બધું તો સન એમ રહેવાનું. તારે જો કર્મની મૂડી અલગ અને આ છે બધું હોય રહેવાનું. અને દેખાય છે બધું કર્મ ફળ છે. એટલું જો વર્તમાન ફેવરેટ જીવ તો શાંતિ થઈ જશે. એમ કહો ને છૂટો પડી જાય
જો પૂર્વ બીજા મેલીને આવ્યો છું ને આ મેલીને જવાનું છે. જેમ હું ગોધીમજી મેલીને હું આવ્યો છું ને અહીંથી મારે ગોધીમ જવાનું છે તો મોધો નથી, પણ ગોધીમજીનું ફોન ભૂલ્યો હું તો બીજો જવાનું. એમ આ આપણે બધા છીએ આટલી ગોઠ નથી છૂટતી. પાછું જે તમે બાળો છો આજુબાજુ એ બધા રૂના સમજો બધા જીવ પોપટ પોજરામાં ને એ બધા પાછા ભગવાનના જે બધા ભગવાનના અનાદિના છે, અનાદિ રહેવાના. આત્માનું જ્ઞાન થાય એ છૂટ્યું. આ ચેતન ચેતનના સ્વભાવમાં આવ્યો ફરી ગયો અંતર્ધ્યાન થઈ ગયો એ છૂટ્યો. અમને આપણે દાવડાને ઘેડ્યો હોય એ બોધેલી હોય ત્યાં હોય તો જાણે એ દાવડા એની એ ફરે જવાનું ઘટમાળમાં, પછી જે છૂટી પડીએ નીકળી ગઈ. એમ અહમની ગોઠ આ હમન તુમનું દફતર ગુમ અહમની ગોઠ મરી જાય ઊન મારા લીટી ફોવાય એ જી ભગવાનના લોકમાં નકા આ કૂતરો ને આ કાગડો ને આ હોમળો ને આ ભૂંગળો ને આ રેસડો ને આ જા ને આ બધું તમે જેટલી જ વ્યાજ ભાળો છો. તમારે ઘેર આજે શેડું થઈને રહેતા હોય છે તો એ ભાળો છો ને એ બધો ક્રમ પડ્યો જતા રહેવાનું. તમે આજે હોય છો ને કાલે જતા રહો કર્મ એ થાય એવી બધી પેલી છે. સત્તોદી જણા આ જીવ આ નથી એમ ખરખડિયા ના આવ્યું જેવું થઈ જાય તો જો પુત્ર ને પરિવાર હોય એ તમને ખબર છે કે પેલા તું જ છો, પેલા શું હતું તમે જ પુત્ર હતા કે તમારા મા બાપના અમે તમે સોરા હતા નહીં મને અમે તમારા સોરા તમે તમારા મા બાપની સંભાળ લીધી સોજો ત્યારે તમારા સોરો અહીં તો તમને શું કરી તમારા સોરા હોય તો તમને શું કરી કરણી તો તમારી તો તમારે જવું પડે. શંભુ કાકા તમારા બાપાની કોઈ ખબર છે કે તમારી બાઈની આ ગોથો ખાય છે કે જીવ એ પોતાની ભૂલથી ગોથો ખાય છે. તમે ચોક્કસ લખી રાખો કે આ બધામાં કોઈને કોઈ નથી. આ જીવનું ભાન નથી એટલે જીવનું ઊંધું પડે છે, છોટી પડે વળગી પડે છે ને કે એ બધો ભલો રહ્યો. જેમ તમે છો તો તમારા મા બાપને તમે કોઈ ખોમણા હતા ત્યારે તમને કોઈ સોરો શું કરાવે ખોમો એ જો તો પણ એ ભગવાનને મૂકીને તમે એને વળગી છો એ જ આપણી ભૂલ. નકર એ સિંહ રવા દઈને તમે ભગવાન હોમાં થઈ જાઓ પછી કોણ કહે છે વધુ એ જે જો છે તો રવા દો એ વહીવટ તમારા મારફતી કોઈ હોય તો બજાવો પણ તમે ભગવાન ના થઈ જાઓ. અને એ બધું ક્યાંનું છે એમ શંકા થાય તો એ બધું ભગવાનનું છે એમ સમજો કે એ જે કોઈ છે એ બધું ભગવાનનું. જે બધા ભગવાન ના છે સમજી તો ભગવાનના લોકમાં નહીં સમજુ તો પછી ભૌતિકમાં જાય. પણ મનુષ્ય અવતાર છે એ ભોગ અને મોક્ષ બે માટે છે. પાછું એ પાછું ઘણું ગોડી સમજણ પર જાય કે ભોગ ભોગવી લે. અજ્ઞાન ભાવમાં કર્મ કરેલું એ ભોગવાઈ જાય અને નવું કર્મ ન બંધાય. આ કરતા પણ હું પણ મારા પણ મેં કર્યું ને બીજા કર્યું એ ગોળ છૂટી જાય. જૂનું કર્મ ભોગવાઈ જાય નવું કર્મ ન બંધાય. ધણી પણ આ વગરના આ આપણે જેમ છીએ તો આ ઘરના ના આપણે ધણી પણ નથી આ બેઠા છીએ બધું ભોગવીએ એમ કોરા કાગળ જેવા તમે જો છો તો રહો આત્મામાં રહો. તો એ અનુનો આપણો જે દંડ છે એ તો પૂરો થઈ જવાનો. ઋણ પૂરું થયું એટલે એ પાછું કોઈ કહેવાય રહેવાના નથી. આ પેલી છોકરીની વાત કરું કે પહેણવાની આજે ને પમદાની તો મરી ગઈ એની બુનો બીજી 3-4 છે તે બુનો આવી જાય એના હારું લુગડો જોડી જોડી લઈને કંકુતરી ગયેલી તે આ પહેણવાની તે એ સોર્યો આ એ વખત આ સોરી મરી ગયેલી અને નવરામને એ વખત પેલી સોર્યો આવી તેમાં એક સોરી તો મગજ બસી થઈ ગઈ બિલકુલ રોવાનું બધું બંધ થઈ ગયું. પેલું રાગ ખરો કે ભોડુરોનો રાગ ખરો તે એ ના હારું તો આ લુગડો એના હારીથી લઈને હારું લાવેલ નાની બુન ના હારું નાની બુન પહેરવાની ન હોય આવી તો એ તો 20 વર્ષની છોકરી મરી ગયેલી ને એને ઠાઠડી ને બધું થાય હનોન ને બધું તે એ છોડીને તો પછી હૃદય બંધ થઈ ગયું. એટલે આ આપણે જાણીએ છીએ કે આવું થતું હોય પણ થાય છે જો બીજું કોઈ છે ને આ પેલો આપણો ભાઈ હોય નવીભાઈ કેટલો બાહુસાઈ કરતો હતો કોઈને બચતો હતો ગીતાભાઈ બીજાને ગુંજામાં નાખી હા હા કરતો હતો કઈ કયો બાજુ ખરું છે ને કઈ કયો ને જો આ મરી ગયું. એની બાએ તો ભૂત થયા હતા એ પેલા આપણે ઘરે છોકરી હતી છોકરો જન્મ ગયેલો
હા અને ઘેરથી જવાનો હતો હા કાલ પછી જઈજે હા તો અત્યારે થતો થતો ગામમાં બી વાત હતી બોલાવા આયા તો અહીંયા બોલાવા આવ્યા લો અત્યારે થતો થતો હું શું ગયા અત્યારે કેવી છે લો એ આ મારે ક્યાં છે કે તો કોઈ મોદું રહીને મરે બીજું થઈને મળે પણ જવાનું આવું છે અને મુમત આવી છે જો એની મુમત છે એટલી હાથમાં કોઈ નથી અને મુમત તો એટલી કરી દે તો આ સીતાભાઈ એના એટલા પંચવશી એટલા ધર્મના જીવના વશી કબૂલ કરીને જો નરકના ટોકા બંધ થઈ દીધી કબૂલ થયો ને આજે એ પગ દઈને આગલી કોરાટી શું જો થઈ અપીલમાં અપીલમાં જઈને ફેર કેસ કર્યો ને આ કેસ કરીને તો મરી ગયો તારે જો આ હું ધેમુડે જવાનો હોય જીવને હું ધૂખું જોઉં હું ધૂળ ન કે એને શું કરવાનું તું લે આટલા દન હતો એમ એવો તો હાહાકાર જો એના ભાઈઓમાં ઝેર કટમમાં ઝેર બધા ઝેર રેડી જો આ જીવની આવી તો અમે તો આપણે એમ કરવું છે બધો મેળાવડો થાય એ બધું ઓડિટ કરવું છે પેલા જેમ સાધુઓ ને કરે છે કે સાધુઓ દીક્ષા લઈને પછી અરે દીક્ષા લેવાની હોય પેલા ઘેર થકી ભિક્ષાવર્તી કરવી પડે છે કે કટમમાંની ને ભાઈઓમાંની ને બધામાં ભિક્ષાવર્તી કરીને આવે ને પછી દીક્ષા લાગે હે એમ આમ આ બધા ભગત સટ થઈ ગયા છે કે મોય આવશે રૂપાળા ડાય આવે છે ઘેર જાય કપટ કરતા થઈ જાય છે ભાઈઓ વસી ને કટમ વસી ને બીજું જે તે બધું સાલબાજી રમતા થઈ ગયા છે એટલે આમ પેલા ભિક્ષાવર્તી ઘેરથી કરાવીને પશુ આમ પહેવા દેવાના ઘેર હારાય રાખવા નથી હોય ખાલી માં ભેગો કરીને શું કરવાનું એટલે કુટુંબમાં કશા હોય ભાઈઓમાં વેર હોય ભાઈઓનું મારીક હોય તાર એનું મૂર્ખવાની એટલી ખબર નહીં પડતી હોય કે અમે આ ભક્તિમાં હું હોભરીએ છીએ કે હું કરી રહ્યા છીએ હું કરવા અમે આવ્યા છીએ આમાં કરવાનું શું છે તાર હું બેસી રહેવાનું ખાવાનું ફરવાનું એનું એની ભક્તિ છે આ જે ગોઠ છે એ છોડવાનું છે ને એ ગોઠ ન છોડે તો તું લોકોને હિસાબ પડે કે લેવામાં તો બધું ચાલે છે ભગત હોય ને આડો હેડતો હોય ને કુટુંબમાં ભાઈઓનું મારી ખાધું હોય છેતરી ખાધું હોય ઈર્ષ્યા કરી હોય વેર કર્યું હોય અને બીજા જોણે કે જો આ તો ટેવ છે બસ ખાવા બસ કે હા ખાવા ફરે છે ના ચાલો હોય ને ખરેખર તો આ મંડળમાં બે એના વૈર જેર કોઈ હોય નહીં. હા એ બદલી નાખવું છે ને હોય તો બદલી નાખ નકર નથી આવે શું કારણ છે? જતું રહેવાનું, કોઈ જરૂર નથી. રોટલા માટે પેટ એ ધોન માટે કોઈ પગાર આલે ને ના ઉપાધિ. હા પણ એ હારું મય આ બધું આપ પાસે ખરેખર આ મય ગણવા હોય તો અનુરાગ હોય છે. એ અનુરાગ હોય છે કે એ મારા જોવામાં એક બે ઠેકોણે બે ચાર ઠેકોણે થી એવું આવ્યું છે એમ કાઢી મેલો છે નથી રાખું બુઠાઈને કાઢી મેલું મારીને કાઢી મેલું શું કરવાનું તો રોટલા ખાવા ભેગો કે બે બાયને ઉપર દોડો તો દેખો બગલા જેવો ને મોયા અરે હંસ જેવો ને મોય બગલા જેવો જતે સોય જોય જતે કોઈ ક્રમ છોડે હા કરતા હોય એમ કરવું ને ભજનમાં જવું એમ ભજન ફળે ભજનમાં તો પાપનો ભાગ્ય થાય. બીજા જીવો એનું આચરણ તો એનું અવરું પાપ બધું વધારે પેલા અમે એ કરી લેવું છે કે ભાઈઓ અવશ્ય ઝેર હોય વેર હોય કટમમાં ઝેર હોય વેર હોય હગા અંતરમાં ઝેર હોય વેર હોય એવા મૂર્ખોનું હોય કોમ જ નથી. શું કરવા એવો ભેગો કરી પછી તમે ખબર છો કે આ ઓડિટ કરવાનું છે અમે હે પછી જેમ આપણે ભિક્ષા આલવી હોય તો પેલા ભિક્ષા આલવી હોય તો પેલી ભિક્ષાવર્તી કરવી પડે એ બધાનો માફી પત્ર કરીને ચોખ્ખો થઈને આવે તો કોક આગળ વધે નકર જો એક ગુસ્સાળો મય રાખીને આવે તો આવીને હું દોડવાનું ખાલી જમી બગાડે કોકના સંસ્કાર બગાડ્યું એને કૂટી મેલું સારું એને ઘેર સારું પછી એને જેમ ફાવે એમ કરાવી જઈને પણ એક આ સાલ ખોટી સાપ તો ન પડે. હા બાજુ પાસે બે ના આદન તો કરે છે એમ તો ન થાય કે નહીં ને સારું એટલું પસ્તાવો ખા તો સારું ઘેર જઈને કોઈ ખમ કરતું થાય નકર જે ઘેર સાલ બાજી રમે એવું કહેવાય કટમમાં ભાઈઓમાં ગમે તેમ સલાઈ મેલો કે આ મને કોણ કેનાર છે પણ કેનાર મેં મારીને કૂટી મેલું કાઢી મેલું આપણે એવાની જરૂર નથી હોય
તમારો આત્માદેવ છે ને તમે ઠગો અને ભવબંધનના ખાડામાં નાખો અને બીજોને એ સાપ પડે તો એ નકે તો ન આવે હારા કે પણ બદલવું પડે કે કર્ક વલણ તો પણ તો આ તો 60 જેવા છે ખૂણે ખસકી બેહી છે સંભાળી કોઈ પછી લીતા નથી આમ એને કાઢી જ મેલો પડી કઈને જ કાઢી મેલો પડી કે જો એ બદલી તો આવ ને ન આવ તમે ને અમે અમરલોકમાં જવા નીકળ્યા હો અને મોય આવો લોસો રાખો તો અમરલોકમાં જવાય ભગવાન આત્માના પરમાત્માના લોકમાં જવું હોય ને આમાં છે એક ઈનો સોરો હારો ગણે ભાઈઓનો સોરો અને ભાઈ ને હોય એનું મારી ખાઈને છેતરી ખાઈને પારી ખાઈને કપડ કરે ને એટલે તું મોની એવું તો કૂતરો કરે છે ઈનો કૂતરી એનો બસ્સો ને ચાલે ને બીજો બસ્સો ને મારી નાખે કૂતરો નથી કરતો તારે એવું કરે ને પછી હું ભક્તિ બગાડે ને એના મનથી તો ડાપડ નો પાડે હોય કે મને કોણ કે એવો છે પણ હું કશું જે હોય આપોઆપ સમજીને જતા રહેજો અમે દાખલ ન રહેતા ને જો દાખલ રહેવું હોય તો વર્તમાન ફેરવી નાખજો વર્તમાન જો નહીં બદલો તો હું તમારું કોઈ જરૂર નથી તમે ગમે હોના ના હો તમારે ઘેર ભલારો તમારી હું જરૂર નથી નકર તમારા આત્માને તમે દગો દો તો બીજાને હું સુખી કરો બીજાને હું સુખદાયક થો નહીં એ તો તમને એમ લાગે કે આ તો આમ તો સાલે પણ આમ તો ન સાલે આ કર્મની સીડી તો ભારતા નથી આ બધી એની છે આ બધું ભાળો છે એનું છે કર્મનું બધેલું છે સ્ત્રી થાય છે પુરુષ થાય છે રાજા થાય છે રંગ થાય છે ઓધરું થાય છે બેડું થાય છે બોગડું થાય છે તમારે ઘેર આવીને સેવા સેવા નોકરીઓ પડે છે કૂતરો કાગડો બળદિયા ભેહો નાગ વાઘ બધી કર્મરચના નથી આ તો પોલ ખાતામાં હેડું જાય લખાકા શેમ ઓમ ઓમ કરીને બેસી રહ્યા છો તમારા ગામમાં શું બગાડો હોય તો હોશ કરી લેજો ને કે પછી તમારું ગામ નાટ બાંધ મેળવામાં આવે તમને નહીં પહેવા દે લખાવે શેમ ઓમ મૂડ ગાળીને બેસી રહ્યા છો હે ભગત થયા હોય ને લુસ્સોના જેવી સાપ હોય એ ભગત કેવાય હે ભગત હોય ઓમ ભગત કેવાય ને કોઈ જ એના ઉપર એક ઓમ વારના કોટા સાક્ષી પૂરું આ વારના કોટા છે કે સાક્ષી પૂરું વાણીનું કે વર્તનનું કે બેઠકનું કે જીવનનું એટલી આસન શુદ્ધ હોય એટલું આસન શુદ્ધ હોય તો ભગવાનના લોકમાં જાય ને કે ઓમ કરીને બેસી આપે ઓમ તેવામાં તો હું વધુ આવે જે કહો ખરું કીધું બાજુ આ માર્ગમાં તમે આવો ને જો ને આશ્રમ બગાડો એ સાચતું નથી અને જો એ બીજા જીવન કેવું લાગે હું જ છું ને મારા ભાઈઓ ને હવે કોઈ વર્તન કરતો હું તો તમને શેમ લાગે એને શેમ લાગે બીજા કોઈ ભગત પ્રીત બાર આવે ને કે આ તો ભગત બધા ભેગા થાય છે જુઓ લાડવાનું લાવશે ઉડાડશે પૈસા દેખોય છે ને એ બધા હા 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 હી કરે છે તો જુઓ એક તો એ જીવ પાછો પડી જાય કેમ કે મારું કપડ તો બધું જાણે છે વર્તનમાં જે ફારફે હોય એ બધું જાણે એટલે એને સેવું લાગે અને ઓના આ મૂર્ખોએ હું શું છું પછી કર્મ કોઈ છોડે તારે હું બીજો ન બગડે છે તારે ને કતે ન આવે તો સારું કઈ હુકવા બળી જાય અરે હુકા ભેગું લીલું બળી જાય ઉઠે પછી હિંમત થાય હે બસ હિંમત થાય જો એમ કરીએ હમણાં કે ભાઈ ખાવાલાનું બંધ રાખું છું ખાવાલાનું બંધ રાખું છે તો પાછો આ ભગત છે કે એ પેશીલો છે ન કે ભાઈબંધ હોય એ ભાઈબંધ ન કહી શકે કે જો આ તારી ભૂલ છે આ તારા આશ્રમમાં ફેર છે જો આપણા માર્ગનું શું નથી ભાઈબંધ હોય ભાઈબંધ ન કે મારે કેવું પડે એના કરતા તમે એક એક ન કહી દો કે જો તારા આ કટમ મોગુબ રાખશે તારા ઘર મોગુબ રાખશે તારા ભાઈઓ હશે તારા વેર છે તારા ગમત હોય હે એ ન કહી દેવું પડે ભાઈબંધ હે ભાઈબંધી તૂટી જાય તો પછી તારે મારે કેવું ના કઈ ભાઈબંધી રાખવાની જરૂર કોઈને તૂટી જાય તો જઈ એવું રાખીને કરવાનું એ બધો થાપર થેપો કેવાય કે વિવેક ના ગણાય ના એટલે એ વિવેક ગણાય ને એ કોઈ સમજણ કેવાય
એ અને સર બેસતું આવ્યું એટલે ખબર તો કરી. શંકર કાકા ને તમને કાઠું પડે પણ એ આપડે પેલું શું સોપડેલું આવે છે આ છે કોક સોપડી ને પસાડીએ તો એને કોઈ લાગત નહીં ના બીજું કોક સોપડવાનું આવે છે એવું સોપડી અને પછી બીજામાં હાથ ગાલો તો એને કોઈ અડદ નહીં એના હાથ ને કોક કોઈ અડદ નહીં સ્પીડ નહીં કોકો મીન લગાવ કઈ ને કોઈ અડદ નહીં એમ તમે એવો લેપ કરીને વહારે બેહ્યો કપટ નો નહીં ઈર્ષ્યા નો નહીં તો પછી તો એ પછી આ કોઈ લાગે નહીં તો કતીએ ન ઉતરે કોરું મોરું હતું મજી ત્યાં પણ જેવું એ ખાલી તેમ બગડે ને એ પાછો બીજો ના સંસ્કાર બગાડે એટલે અને પગે લાગીને કહી દેવું કે ભા તું જોવે તો તારે ઘેર રહી ન આવતો. સાચી વાત છે. તમે મનખાદેવ નો અવતાર છો ને તમે આત્માઓ છો અને તમારું ઘર પરમાત્મા છે અને પરમાત્મામાં જવું હોય તો આ ઓશીખણો મેલો આ રાખ્યો તો જવાય આગળ જવાય ન જવાય. આ પેલું અમિશન ફોડું છે કે તો નડિયોલમાં જો તો પૈસા જમી વેચીને તો રાજકારણોમાં જઈ જઈને આ લાવ્યું છે પૈસા અમિશન ભાઈ મૂકી છે એને ઢગ પ્રામિકા હોય અને મુક્ત કાઢી મેલો એક બીજો એક બેસી હોય એને અડિયોલમાં તે કાઢી મેલો ને નથી જોઈતો આપણે. એ કોઈ એવો ભોળો છે કોઈ એવો કપટી છે એ હું રાખીને કરો પક્ષી જા જાશો મેળ જા તું એને લઈને જાશો એને 1000 જોવે ત્યાં બખાને ભેગું કરીને શું કરે બકાલો અમરાપુરના માર્ગે જવું હોય તો તમે નિર્મળ થો, તમે નિર્વેર થો, તમે જે ગોઠી બંધાણાશયથી છૂટા થો. આ જે વાસનાઓ કે આ બીજું છે એ જોઈ નાખો ને રો હા હંપીને રહો એકાગ્ર ભાવ કરીને રહો. ભગવાનના લોકમાં જવું હોય તો આ બધાને પગે લાગીને જાય વેર હે તે વેર વાળું આગળ આવે. અત્યારે ગંભીરા જબરા હવે તો બાજુ પેલું કોટાથી વેર થશે તો વેર રસ્તામાં વાયરાની ચાલીને ભાગીને વેર લે. કારણ જો તમે જેનાથી કપટ કર્યું હોય વેર રાખ્યું હોય એને એ જઈને તમે દાખલ થવા. તમે ગમે એટલા ભગત ને બાયણે ગમે એટલા ગણા હો પછી જો આવું રાખ્યું પછી એ પાછા ગોલા પણ રહેવું પડે. એ કોઈ તમે ધણી છો એ વાત ખોટી. કશાઈ આવેલા જીવ ઘણા ગુમાસ કરેલા છે બાળો છો તમે તારે એના કરતા અત્યારે નિર્મળ થવું શું ખોટું. અને કોઈ ભોળું હોય ઓછી સમજણ વાળું હોય તો એને સમજાવો નકર છોડી દો. ભયબંધી કરો. બાવજી એક વાક્યમાં લખ્યું છે સમજીને કરો નકર નથી કરો. એવું હોય કરીને જતું કરો. એ ભયબંધી કર્યામાં શું ફાયદો? સ્વભાવ બગડે, વર્તન બગડે, સાપ બગડે, ગુરુનું નામ લજવાય, એવું બધું થાય. એવું ન લેવાય ન રખાય. આમ તો કોઈ નહીં. હું તો કોઈ બી તો નથી એવો ગોડો હોય ને કોઈ ખોટો સન્માન ને મન પત્ર આલવો એ તો મૂર્ખોનું કોણ છે. પોતાના એને એટલી હુજ નથી કે હું કરી દઉં છું કે મારો આશ્રમ શું છે કે હું કિયર ધડે છું. એ તો કોઈ મોનવી કહેવાતું. મોનવી હોય એને એટલી તો ખબર જોઈએ કે હું આત્મા છું, આ બધા આત્માઓ છે, આ બધા પરમાત્માના. હું તો એક ઘડી મહેમાન છું. મુમુક્ષુ કેને કહેવાય? તો આ લોકમાં આ જે ગરબડ ગોટાળા છે એ ગોટાળાથી છૂટી અને પરમાત્માનું જાવન થાય પરમાત્માના લોકમાં જાય એ મુક્ષુતાનું લખે. અને આ ડોહા હોય અને મનને ખૂબ સમજાવવાની જોઈએ. આ પાછા આ વધારે ડોહોનો મન વધારે બગડે. જો સારો સંગ ન રહે અને સારું વાતાવરણ ન રહે ડોહોનો મન વધારે બગડે. કેમ કે શક્તિ આ ના આગળ અમારે સદુભાવ કે થા તે પૂછો દેખાય ઠીક મકાઈ આ થેવાટ જોતી મજૂર ગાલ શેર જતા હતા. શેર જતા પાછા આવીને આવીને સમાચાર કહી ગયા. સદા બાબાના ગોમને કોઈ લાગે વળગે એવું નથી પણ કે મકાઈ આ થેવાટ જોઈ ગયા મજૂર ગાલ
એટલે અમે એ શો પડેલું હોય આમ પછી પાછા ડોહા કે અમારું કઈ ન કર્યું. આમ તો પાછું બાપજી ડોહાનું કોઈ પૂછતું જ નથી. પણ આ તો એમને ઉપરથી કહેવાય, પણ એ લઈને ફરતા હોય છે. ઉપરથી કહેવાય એ મોનિયા ને પાછા ના રે મોનિયા ને મોનિયા ને આપણે બધા આવી જાઓ. કધેજી પડી જાય કેવો આપણું મોઢું કૂટવાનું. મારે એવું કહું છું મૂકી તો તાણ શિયા લઈને તો તાણ શિયા લઈને. મારા ત્રણ કિલો મોમ કરો ને તેમ જ કરું. જવાની મત તમે કયું કર્યું છે એમ કીધું. હવે એક હતો હાથી કુહા કે ફેફડા હતા, પારા ઓળે, પારા બધા સારી નાખતા હતા. બાબા એ બધું છે એ જે વારમાં ગમે તેમ ભગવાનના માર્ગે જવું હોય કે એને વર્તી વાળી લેવું. ભગવાનના માર્ગે જવું હોય એને વર્તમાન કરી લેવું. જગતવાસી જીવ હોય એ ભલે એના ફરવાના હોય ને એને રખડવાના હોય, પુત્રો મનાવા કાગડો થઈને એને તો ગમે કર્યું. તો ભગવાનના લોકમાં જવું હોય એ જીવને તો આ છોડી નાખવું પડે, આ બદલી નાખવું પડે. નકર ન જાય એટલે પછી એનો અરખર એ તો કઈ ક્યાં બગડનું. મનુષ્યમાં અમુક પેલા પરહ ગણ્યો છે રજબા કેનો છે બરે કેટલો વર્ષ કૂતરાનો, કેટલો બળદનો, કેટલો કૂતરાનો, કેટલો ગધાડાનો. આ જેમાં એવી પશુ બુદ્ધિ કહેવાય. ભગવાનના લોકમાં જવું હોય એને તો હું તો ઘેર હોય કે નવું હોય એ તો ભગવાનને ખોળથી જાય. એનું શાસ્ત્ર એવું જોઈએ તો ભાઈ ને એવું કરે તો પછી એ તો રખડવા જવાનું છે, નક્કી થાય. આ બધો રખડી થી રખડવાનું પછી આ કૂતરો કાગડો હમણો ભૂંડો આ રસો બધો મનુષ્ય અવતારના ભૂલેલા જીવ છે ને એ પાછો ઘોડો હોય એ પાછું મશુખ માનું. એક રાજા હતો એને આ દ્રષ્ટાંત. એક રાજા હતો એને છેલ્લી વખત થોડી જાગૃતિ આવી. એને એમ થયું કે આ ભૂંડ ના આવતા મારો જીવ જાય. પછી ભૂંડ ના આવતા મારો જીવ જાય છે એવી જાગૃતિ આવી ગઈ. ઓહો કે મિયા શું કર્યું. પછી એનો કુંવરો તો એને કહ્યું કે જો મારી કરણી નસીબંધ થઈ ગઈ છે અને તું શિકારે જોય ને જંગલમાં ફરવા જોઈએ તો આ નામનું ભૂંડભાડ કે કપાળમાં સોલ્લો હોય અને ભૂંડભાડ એ ભૂંડ તું મારી નાખેલી એની મને હું છૂટી જાય. નકર જો મારો અવતારી એમાં જાય છે અમારો જીવ. એ હાસુ એ તો ભૂંડ ના અવતારમાં જો ને કપાળમાં સોલ્લો ને પેલો કુમાર તો ફરવા નીકળેલો એ વખત ભાડ્યો આ ભૂંડ ને ભાડ્યો નક્કી થયું કે પેલું મારા બાપ રાજાએ વાત કરી હતી ઈચ્છા તો સળાવા જો પેલું બંદૂક ને ગોળી એટલામાં પેલા ભાષા થઈ. અરે કે નાના ઉભરો કે તારે કે હું ચો તો રાજાને એ ન કહેતો તો મને ઘણું સુખ છે કે જો આ વિસ્તા અને આ બધું ખાવાનું મારે કેટલો માલ મિલકત ને શું રહો તો કેટલા કુંવર છે મારે કેટલી હું ડણ્યો છું ના કે મોજ શોખમાં પારા વગરનું શું છે મારે. એમ આ ઘોડો જીવ હોય કઈ તો આ હોય એ તો પછી સોય જણી એ વિષય ભોગોમાં કલ્લીન થઈ ગયેલો હોય જનાવર જેવા એવાનું તમે ખોટું શંકા ન કરો. એવાનો સંગ કરીએ છે તો પરિણામ શું આવે? ભૂંડ જો અહંકારી કોઈ ધડા વગરનો નકર લાવો કે પરવાનું સમજણ હોય તો પરવાનું લાવો. મહાપુરુષોના માર્ગે જવાનું એ પરમાણ હોય તો શું ગણાય છે ન કઈ તો આપણને હારમાં આવ્યા છે કેટલા હતા બધા નેતાઓ બધા આવ્યા થાય ને જુઓ આત્માના પરમાણુ ઉપર તો કોઈ નહીં કે બધું બાયણે કલ્પિત વાતો બીજાને સમજાવવાની ને પોતાને ન સમજવાનું બીજાને સમજાવવાની બીજી કોઈ કરતી છે બીજાને સમજાવવાનું પોતે ન સમજવાનું એવું શું છે. આ ક્રિયા છે કઈ ને ભક્તિ મનાઈ જાય. જે મોય પક્ષાર ખરવું સિંહાસન હૃદયમાં આત્મામાં ઠરવાનું એ રહી જાય. આ બારની ક્રિયા જે ભક્તિ એ મનાઈ જાય. તો પૂજા કરીને સેવા કરીને બોલાયાનું છાપાઈને ગાયું સોલ્લા કર્યાનું એ બસ ભક્તિ થઈ ગઈ. પછી જે વર્તી ઠારવી અને ઠરવું અને રાગ કશાયથી મુક્ત થવું અંતરાત્મામાં શાંતિ પ્રાપ્ત થાય પરમાત્માના લોકમાં જવું અંતરનો દરવાજો ખુલ્લો કરવો એ કોમળી જાય. એ બધું વ્યવહાર થઈ જાય.
આ ઘણું રૂઢી પ્રવાહી થઈ જાય, ઘણા ગુરુ થાય ને ચેલા થાય ને પછી એના પ્રેમ રિવાજ થઈ જાય. એટલે એ કર્યું ને ફોર્મ એવું કર્યું ને ફૂલો ને આ ફૂલહાર કર્યા ને ચોખા ને વધાયા ને થઈ ગયું. એ છે એ મન શુદ્ધિ કરવાનું મારે, એ બધી ક્રિયા છે ખરી, પણ મન શુદ્ધ કરવાનું. પણ મન શુદ્ધ કરીને પેલું જે મૂળદેવ છે ને આપણે જવાનું છે મેલ દૂર કરી. એટલે અમારા વર્ષમાં ભગત રહી જાય છે, એ ભગત રહ્યું એ રહ્યું કરવાની. આ ઘણું વ્યવહારમાં નહીં લે છે, પણ તમે આ જે ક્રિયા કરો એનાથી પોતાનું અભિમાન મટી જાય ને નિર્મળ ભાવ થઈ જાય. બધામાં આત્મા ભાવ પેદા થાય ને બધામાં પરમાત્મા શિવ ભાવ પેદા થાય. એટલું પૂજા કરવાની છે. આપણે બાવજીને હીતરના પાખર પોણનો કુંડો પર આવતા અને રખવાડીને લોસ કરતા અને ઓદરાજીને મકાન નાખ્યા હતા. એની એ ક્રિયા કરો, આત્માની સમજણથી એ ક્રિયા કરો તો ભગવાનમાં સ્થિત થઈ જાય છે. હા ભગવાન આટલો ભાવ આવે તો મન ગળી જાય. આ ઊની ગોળ છે ગળી જાય મતમાં ભગવાનમાં આવી. અને એ ભાવ ન હોય પછી એક વ્યવહારું છે એવી ક્રિયા કરે, કદી ક્રિયા કરે એવી પણ કરતાપણું ભોગતાપણું મારાપણું તારાપણું ને બધું મારું ભૂવા મનનું તો ક્રિયા થાય તો અભિમાન ગળે ને અભિમાન પકડાતું જાય, બંધાતો જાય, અભિમાન વધતું જાય. અને ભગવાનની ભક્તિ જો શુદ્ધ ભાવથી તમારા આત્માનું હમ આત્માના બધાના ધણી પરમાત્મા છે, પરમાત્માના અર્પણ કહું એવા લક્ષ્ય હારી તમે ક્રિયા કરો તો જમ ક્રિયા કરો એમ અભિમાન ગળી જાય, મમતા મટી જાય. આત્માના પ્રદેશો ખુલ્લા છે. આપણે કૂવો ગોટા ગોટા જીવનમાં તો નવણનું પાણી જેમ જાગૃત થાય એ મઠ હબાઓ ખુલ્લા થતા જાય. એક ક્રિયા કરે આ જૈનોમાં ને બધા ક્રિયા નિષેધી છે. શી ક્રિયા નિષેધી છે? તો અહંકારયુક્ત ક્રિયા નિષેધેલી. અહંકારયુક્ત ક્રિયા હોય ને પુણ્યનો કારણો બધે એ ભોગોટામાં આવે એટલે આત્મા બંધનમાં આવે ખરો. હોનાની બેડી ને રૂપાની બેડી ને લોખંડની બેડી એ બેડી ખરી. પણ જે પરમાર્થનો ભાવ આવે, આત્મા ભાવ આવે ને જે પછી જે ક્રિયા આવે ગુરુના શરણે થયેલો જીવ દાસોહમ ભાવ આવે તો એ ક્રિયા થકી મળ ખરી જાય, બંધ હોય છૂટી જાય. એ પરમાર્થ ક્રિયા કહેવાય. ભજનનું ફળ કે બંધોમાં છૂટો થઈ જાય છે. અને એક મુમતથી ક્રિયા હોય તો એ ક્રિયા એવી કે ક્રિયા કરે અને બંધાઈ જાય છે. બળી રાજા હતા, 99 યજ્ઞ કર્યા હતા, પછી એટલું હતું અશુભ છોડી દીધું હતું, શુભ ભાવ ઉપર હતા. તો એના પરિણામે લોબા તેમ આ વામન રૂપ ભગવાન મળ્યા. પછી જુઓ કર્મના બંધજરી કરે, પછી અર્પણતા થઈ, ધણી પણ મટી. આ તનના મનના ધનના ત્રણના ઉપર જે મમત્વ હતું ધણી પણ એ ઉઠી ગયું, મુક્ત દશા પામે. બળી રાજાને હું બળી છું એ મટી ગયું. હું ફલવાણી નગરીનો રાજા છું અને બળી રાજા છું. આ ઘર મારું, આ દેશ મારો, હું આટલાનો ધણી છું એ ગોળ છૂટી ગયું. વામન રૂપ ભગવાન આયા. તનના મનના ધનના ત્રણ તાપથી મુક્ત છે. આત્મા શીતળ ચંદન છે. આ તમે ચંદન સોંપો છો કે ચંદનના 16 લાખ કરો છો બધું શું કરો? એ તો નિશાણી છે. એની સુવાસ આ પેલી હું વાત કરતો હતો કે ભક્ત થાય એની સુવાસ તમારા હૃદયમાં ભક્તિ આવે તો તમારા આજુબાજુના સંજોગોવાળા જીવો બધા પ્રસન્ન થાય. તમારે ભગવાનના લોકમાં જવાનું થાય ને એની અપેક્ષા મટી જાય ત્યારે બધા જીવન વાલા થઈ જાય. બધા જીવન વાલા થઈ જાય. કેમ કે વર્તી છૂટી જાય. એ ચંદનનો ગુણ છે. આવા ચંદન છે એ ચંદનનું ઝાડ હોય એટલું ઠંડુ હોય, આપણા કપાળમાં લગાવીએ એટલે આપણા હૃદયમાં ભગવાન છે એની શાંતિ, મગજના વિચારો શાંતિ ઠંડા પાડે. અત્યારે એ કોઈ ખબર જ નથી એટલે એ ભજન ફરવાનું થતું નકર તો રામ રામ ભગવાનની ભક્તિ કરો અને અંતરમાં ઠંડક ન આવે, શાંતિ ન આવે. અને સુવાસ આ ચંદન બોટ હશે અને તમે સોપડો છો અને હોય પણ ગહાતું હોય ઓહાર સમજણ પડે. તારે ભક્તિવાળો જીવ હોય ગમે તે હોય એના આજુબાજુ જીવો બધા સુખ્યા થઈ જાય. એ ભક્તિ લખી કોઈ જીવને તાપ ઉતારતું. આ પાસે તો મને મીરાબાઈની ને હવે પ્રહલાદની ને સુધનવાની ને ધ્રુવની ને એવી વાતો યાદ આવી
કે તારી એ શેમાં એના પિતાને ને આ બધું હતું, પણ એ જીવો એ એનાથી શાંતિ પામેલા છે છેવટે કેનાથી જે આ મહાન ભક્ત થઈ ગયા પહેલા હતો એનો પિતા હતો કે એ પિતાને પાછું મોક્ષના માર્ગ લીધો છે, ભગવાન ના હાથે મરવાનું છે સમાઈ ગયું. આ વિભીષણ રાવણ જો ભગવાન ના હાથે મરવાનું, આ તો શાસ્ત્રની વાતો આપણે તો મને કોઈ જુએ ને ખબર નહીં, તો એ શું જાસ્તી ખબર છે તમને? ફક્ત આ એની વાત છે દુર્યોધનની, એ એટલી બધી ખરાબ શિક્ષણ છે કે ધર્મરાજા ને માતા કુંતા ને વિષ્ણુ પિતામહ ને આ બધા પાંડવો ને આ બધા હતા, વિદુરજી કારભારી ને એ બધા મહાન ભક્તો હતા. એ ભક્તોમાં પછી છેલ્લું આજે ધ્રુપતાનો તીર ખેંચવાના ને એવું ધાભાવ કર્યા છે. 28 નરક જવાનું કારણ શું? પાછા ઓહણથી ધર્મરાજા એને કાઢવા જાય, નરકના ટોકા છોડાવવા. એ વખત કે તારો કાઢ્યો હું નીકળ્યું એ કાળા મોઢાના વાંચી ક્યાંક ખાય એ ધર્મના પ્રત્યે છેવટ સુધી હું ધાભાવ રહ્યા એ નથી જોયા કોઈ નાથ ન કે રાવણ હતો કે રાવણના ભાવ તો શુદ્ધ જ આવે, ઓહાણ જતા શુદ્ધ ભાવ થઈ ગયા રાવણના. આ મંદોરીની હિખોમણ દેતી હતી કે આ ભગવાન છે તો 3 લોકનો નાથ છે અને તું હજી મોન, હજી તું સમજ જે એની ભૂલ કરી છે જેને માફી પત્ર કરી લે. કે બોડી એ ભગવાન છે તો હું જાણું છું ચાંદ નહીં ગયા, પણ કે જાણે હું એવું છે કે મને નમાતું નથી. આજે નમણી લેવી કે નિર્મળ થવું એ દાસો સંભાવ કરવો એ બધું એનું અનર્પણ કરવું એ ન કરી શક્યું. ન કે રાવણ જેવો તો જ્ઞાની નતો તો રાવણનો દેહ પડતી વખત તો લક્ષ્મણનો બોધ લેવા મોકલ્યા છે રામ કે જો તમે રાવણના પાસે બોધ લઈ આવો, અમે છેલ્લો સમય છે ને. પછી રાવણ પડેલો હતો, એને અભિમાન ખરું કે લક્ષ્મણનું ત્યાગનું અભિમાન કે આ મને વળી રાવણ પાસે હું બોધ લેવા મોકલતા આ રોમાં મસ્કરી કર તો જા જઈને પછી કોમઠું ને ભાલો ને બધું ત્યાં તો ત્રીસમર હતા કે ચડાયેલો, અને પછી આમ બાજુમાં જઈને કે રોમ કહ્યું છે એટલે મારે કયું કરવું પડે. એ બાજુમાં રહીને કે મને રોમ કહ્યું છે કે રાવણ રાજા તું ઉપદેશ કર. પછી આ તો દેહાદાસના ભાવ ઉપર કે મુમુક્ષતાનો ભાવ ને પછી રાવણ ઓમ હુરેલો તો આમ પાહું મેળ્યું કે આ ઉપદેશ લેવાનો લક્ષણ છે. અષાઢી ઘોડે આવે છે. પછી આ તો પાછા જ રામના પાસે કે મારું અપમાન કર્યું તો હું એના પાસે હું કદીનું મોઢું ન જોઉં તો એના પાસે ઉપદેશ લેવા જો લઈને તો પૂંછ વાળીને હુર્યો. પછી પેલા કે તમે કેવી રીતે ગયા હતા એ કે આ શું એવો તાકી ઉપદેશ લેવા આવવા જવા તમે શું કહ્યું છું જઈને? તો કે મેં એમ કહ્યું કે મને રોમ કહી શકે ઉપદેશ હાલ તારકી એ ઉપદેશ લેવાનો હતા. આ બધા બિસ્તા પોટલા છે ઉતારી નાખો અને 2 હાથ ને ત્રીજું મસ્તક જોડીને એના પાખડ પોસ પેલા પ્રદક્ષિણા કરો અને પગે લાગો. પગે લાગી અને ભગવાનની તરફ ઊભા રહી ને કે હે પ્રભુ રામચંદ્ર પ્રભુની આજ્ઞા છે કે મને ઉપદેશ કરો. આમાં આ તો કાઠું તો ખરું કે દેહાદાસ હે દુશ્મન એટલે મૂળ રાક્ષસ ગણે અને ના આગળ જઈને આ વિનયતા કરવી નવા એના ભીમન આ સત્કર્મનો ભીમન સ્વનિવૃત્ત થાય છે. પછી જા રોમની તો આજ્ઞા પાળવાની અને ખરી ગયા જઈને પોસ પેલા પર દક્ષિણા કરીને હાસુ નમ્રતા લાવી અને માગણી કરી કે પ્રભુ રામચંદ્ર ભગવાનનું વસન છે તમે મને ઉપદેશ કરો. પછી રાવણ બેઠો થાય જો આ તને કયું છે પેલાના મનમાં છું કહો આ તો વળી કહે રામ ભગવાન છે તો હું જાણું છું ને તું કોરોનું કોરો છે રામના પહાડ્યું. આ લક્ષ્મણને કહે છે. લક્ષ્મણ વિચારમાં પડી જાય કે જો સ્વર્ગની નહાણી કરવાની હતી એ રહી ગઈ અને સોનામાં શું ગંધી મેળવી હતી એ રહી ગઈ અને ખારો સમુદ્ર બેઠો કરવાનો હતો એ 3 કામ કે મારે રહી ગયું. અને જો કે મારું આ કાળ આવી પડતો મારે જવાનું આવ્યું
પણ કે મી ભૂલ ખાઈ છે પણ તું ભૂલ ખાતો ન તું શેતી જાગે એ વખત એના આખો રૂવાટો પડી ગયો કેનો લક્ષ્મણ પછી કે તમે ખારો સમુદ્ર મેઠો કરવાનું સરગની નહાણી અને સોનામાં સુગંધીની વાત કરતા હતા એમાં મને કોઈ સમજણ પડી નથી. તો કે જો સ્વર્ગની નહાણી એ આ આત્માને સમજી અને પરમાત્માના હાથે એકતા થાય ને એવું જીવન જીવાય ને એવું બોલાય ને એવું વર્તન વર્તાય એ સ્વર્ગની નહાણી કહેવાય. આ મહાપુરુષે જે જીવન ચિત્ર છે મહાપુરુષોનું જીવન ચરિત્ર એ સ્વર્ગની નહાણી કહેવાય. દાસોહમ ભાવ કરીને પોતાપણું દૂર કરી અને ભગવાનના બોધ પ્રમાણે જીવવું એ સ્વર્ગની નહાણી કહેવાય. એ કોમ મારે રહી ગયું. અને ખારો સમુદ્ર મેઠો કરવાનો કે આ મનમાં અહંકાર રહ્યો એટલે આ મારું મન ખાડું હતું. કોઈ જીવને શું ખાલી ન હતું. બધા જીવો મારાથી ત્રાસ પામ્યા અને દુઃખ પામ્યા. એ કે આ મન છે એ આત્માદેવ ભગવાનનું જાણે તો દરિયા જેવું દિલ થઈ જાય, સમુદ્ર જેવું અમૃતમય જીવન થઈ જાય. સમુદ્ર જેવો જેનો મનડો હોય આશા સંતરી. તો કે જો આ કામમાં રહી ગયું મારે સોનામાં સુગંધી કે મનુષ્ય અવતાર એ એવો અવતાર છે તો ઈશ્વરનો અવતાર છે. બધી મજૂરી કરી કરાયેલો આ અવતાર છે. તો આ અવતારમાં પરમાત્માને જાણી લે, આત્માને સમજીને પરમાત્માના હાથે એકતા કરી લે તો એ સોનામાં સુગંધી કહેવાય કે મનુષ્ય અવતાર તો ઈશ્વરનો અવતાર ગણાય એ સોનામાં સુગંધી કહેવાય. તો કે જો મારે આ કામ રહી ગયું છે તો એ બોધ પછી લક્ષ્મણને ભક્તિ ઉપલી હાસી ભક્તિ. પેલા વ્યવહારુથી ભક્તિ કરતા તમારે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ એમ કરતા પણ પછી હાસી ભક્તિ આવી. આ લક્ષ્મણને હાસી ભક્તિ પરશુરામની આવી. એમ આપણે જાણીએ છીએ કે રાવણ ઓમને, રોમ ઓમને, કૃષ્ણ ઓમને, હિરણ્યકશિપુ ઓમને. તો જુઓ ને રાવણે તો વિદ્વાન બ્રાહ્મણ હતું પણ જ્યાર સુધી આ જે અહંકાર હોય છે એ ગળી અને આત્મા ભગવાન સાહેબમાં ન જાય ત્યાં સુધી રાવણનું જીવન કહેવાય. તમે એ વિચાર કરો કે આ લેબડો છે સોયલો હાલે છે, ઓબાસી ફળ હાલે છે, આ જીવો છે બધા બેહો છે દૂધ હાલે છે, બરજાસી વહી ચૂકી છે તમારે ઓળે ફરી તો બધા જીવો કોક કૂતરો છે પણ ઘરનું રખવાડું કરે છે. બધો પરમાર્થ કર્યા છે. ઝાડ છે એ લાકડો તમને પરમાર્થમાં હાલે છે, ફળ ફૂલ હાલે છે, સોયા હાલે છે. ત્યારે મનુષ્યને જ અડકવા છે. જો એનું કશું કોઈને કોમ ના આવે, હેતરમાં કોઈ પહે તો ન ખટે, ઘર મળ્યા બીજા ન ખટે. જો કોઈ લગર મન અપમાન કરે તો મારી જ નાખે સીધું ઉડા વગર. ત્યારે આ મનુષ્ય કહેવાય. મનુષ્યનો અવતાર શું કહેવાય. જો ગમે એટલા પૈસા આવે, ગમે એટલું પાક આવે પણ ધરાય જ નહીં. અડકવા શાંતિ જ નહીં જીવન. એટલે આત્માનું ભાન ન હોય એને રાક્ષસ કહ્યું. આમ હાથ પગ ને વસ્તુઓ ને નાક મોઢું ને બધું મનેકનું હોય પણ આત્માના ભાન વગરનું આમ પશુ કહેવાય, આમ રાક્ષસ કહેવાય, પ્રત્યક્ષ રાક્ષસ. જો શાસ્ત્રોમાં તમે જુઓ તો એનું પુરવાર સીધા છે, પરમાણ સુધી આવે કે આત્માના જ્ઞાન વગરનું જીવન એ પશુ જીવન, રાક્ષસી. કે એનો ધડો ને વર્તનમાં ધરો ને બોલવામાં ધરો ને કોઈનો ન થાય. જો સુર આપણે સાથે સુર મારી નાખે. જો આ જોયા છે કે આપણે પેલા મારી નાખે ગામડામાં 2 સુરા કાપી નાખે હે. અને બાપથી વેર થાય બાપને મારી નાખે, ભાઈથી વેર થાય તો ભાઈઓને મારી નાખે, કાકાથી વેર થાય કાકાને મારી નાખે, બૈરાથી વેર થાય બૈરાને મારી નાખે, આદમીને બૈરો મારી નાખે. ત્યારે જુઓ પુણ્યના કારણો હોય છે જો અનુકૂળ હોય છે એટલે હરખું વર્તે છે. ને કે વેર થાય તો પરિણામ કેવું આવે તમે ગમે તો જોઈ લો. ત્યારે મનુષ્ય મોજ ધડા વગરનું મનુષ્ય એક રેસ હતું ને વાઘ હતું. આ કાળે વાઘ એક માણસ જંગલમાં ગયેલું એ પછી વાઘ આવ્યો એટલે ઝાડ ઉપર ચડી ગયેલું. પછી રેસ ચડ્યું એટલે ફફડી પડ્યું માણસ. આજે માણસ તો ગામ મારી નાખીએ. પછી પેલો રેસ કે ભાઈ તું શેમ ફફડે છે. કારણ કે મને વાઘનો ભે લાગ્યો એટલે હું ઝાડ પર ચડ્યું, ઝાડ ઉપર તું આવ્યો મને મારી નાખી.
તારે કે જો તું તી મારું શરણ લીધું છે માટે હું તને નહીં મારું. તી મારું શરણ લીધું, તું નમી પડ્યો ને કગડી પડ્યો એટલે હું તને નહીં મારું. પછી કે સારું તાને પણ તો હે પેલો વાઘ આવ્યો, વાઘ આવીને કહે છે એને તો ભરખ જોઈએ કે પેલી રેસને કે તું આ માણસને શું ફેંકી દે, મારો ભરખ મને હાલ દે. કે તી શરણ લીધું તો હું નહીં રહેવા દઉં. પેલી રેસ કે જો મારું શરણ લીધું છે માટે હું ફેંકી ન દઉં, હું તને ના હાલું ભરખ. પછી પેલો વાઘ કે જો તું બધાનો વિશ્વાસ કરે પણ કરજે પણ મનુષ્યનો વિશ્વાસ કરે તો કે મહાપાખંડી હોય છે. કે ના એ કોઈ એવું ન હોય. એ પેલા વાઘ અરે રેસ કે તું ગીજા હું રખવાડું કરું અને હોય તો વાઘ પડખે નહીં. પેલા માણસનું ગાડું એ વખત આ પેલી વાત કરી રેસના વાઘને વાત થઈ કે તું મનુષ્યનો વિશ્વાસ નથી કરે. મનુષ્ય જો મનખા દેવ પણ ન પ્રગટ્યું હોય તો એ રાક્ષસ કરતા ભૂંડું છે માટે ધડા વગરનું હોય એટલે તું એનો વિશ્વાસ નથી કરે. તો કે ના વિશ્વાસ હું તો કરવાનો છે. પેલો તો હું ગીજેલો માણસ, પછી આ હું ગીજેલો જાજો, પછી પેલું રેસ ક્યાં કેમ તાણે હું હોઈ રહ્યું હું ગુણ તું જાગે એમ એ કે સારું. એ આમ પેલો વાઘ આવ્યો, એ વાઘ પછી ફોડ્યું પેલા મનુષ્ય કે તું આ રેસમ હું ઘીસા નેસું નાખી દે એટલે મારું પૂરું થઈ જશે ને પછી હું જતો રહે, પછી તું તારે ક્યાં જતો રહેજે. જો આ એનું રખવાડું કર્યું છું કે રેસી એનું રખવાડું કર્યું છું પણ એ આ માણસ જે બુદ્ધિ વગરનું કે સમજણ વગરનું માની હોય છે એ શેમ કરે છે કે હા શું આ લલસોણો લાલચમાં કે જો એને તું ફેંકી દઈ તો તને હું તારે ઘેર જતો રહેજે, હું મારો બરફ પૂરો થઈ જાય હું એને ખાઈ રહ્યો તું તારે ઘેર જતો રહેજે. તો કે સારું. તે પછી પેલો હું જીજેલો અને આ માણસ હતો એ તો રેસનું પાળવા જો ને રેસ જાગી ગયું કે શું કરીશ લ્યા કે મને વાઘ કહ્યું એટલે હું તું પાડું છું. વાઘ એમ કહે છે કે તું મને ભરખ હાલે તો પછી હું વાઘને ખાઈ લઉં, તું અરે રેસને ખાઈ ગયો પછી તું તારે ઘેર જતો રહેજે. કારણ કે એને મને કહ્યું તું કે તું આનો ભરવો ન કરતો પછી છતાં મેં તારો ભરવો કર્યો. એટલે પણ હું રેસ સારું કે તું સારું એને ઘણો ન કર્યો તું કીધું તું તારે કે હું ન લલસોણો અને કે તું મને ભૂઈ પાડવા આવ્યો છે. એ આ ધડા વગરનું અને લોભ લલસાયેલું માણસ હોય છે કે એ માણસ બીજાનું ગળું કાપતો વાર ન કરે. અમારા પાડોમાં પેલો ગોમ આ છું પેલા કાકા ભત્રીજાને મારી નાખી. પેલા બે ભાઈ લડ્યા તે પેલા મોટા ભાઈ બે ભાઈ નાના ભાઈને મારી નાખ્યા. પછી એના ભત્રીજા નાના હતા કોને કરતા નાના તે શું આ મોટા હતા ને 2 જ વર્ષમાં પેલા જે મારી નાખ્યો તો કે એના બાપાને એ શું રહે ના કાકાને મારી નાખ્યો. ઊભો દે ને પદના 4 વાગે કુવા પર ગાડીઓ લઈને રીત કરતા એટલે મનુષ્ય હોય એટલે આપણને આ ખોટું અભિમાન કહી જાય છે કે પણ તમે સમજો મનુષ્ય ક્યાંને કહેવાય? તમારામાં સચ્ચિદાનંદ દેવ છે, આત્મા અને આ બધામાં આત્મા છે અને આ બધું પરમાત્માનું છે. આવો શુદ્ધ ભાવ પ્રગટે પછી મનુષ્ય છે ને કે આ ક્રમ ફરતો ભાવ છે કે આ શોખ થયા છે આ બેઠા છે પાડીઓને પાડાને બધા એ બધું ક્રમ ફળ. મનુષ્ય સત્ય સંસ્કાર વગરનું જે જીવન હોય તમે શાસ્ત્રોમાં જોયું એને મનુષ્ય નથી કહેવાતું, નર પશુ કહેવાય. ન કે લેવામાં આપણા આ કેટલા લાખના વૈભવ ઉપર બેઠા છીએ 2-5 લાખના તો જીવનમાં શાંતિ સહી નથી. મેં તમે તપાસ જુઓ કે તમારા હૃદયમાં ભગવાન છે એને જોવાનો તમને અવકાશ છે કરવાનો. તમારા હૃદયમાં ભગવાન છે એમાં ઉતરવાનો એ દરવાજો ઉગાડવાનો તમને અવકાશ મળે છે. ત્યારે હું શું કરું છું? બધું કર્યું આટલા આયા છેલ્લા પૈસા ઢગ મેળવ્યા, ધન મેળવ્યું, કટમ મેળવ્યું, પુત્ર પરિવાર એટલે હજી તું ના ઠરે કશ્યપ કરવું છે. તારે તારા અંતરાત્મા લોકપતિ ગુણોનો ભંડાર જ્ઞાનનો સાગર છે ભગવાન એનામાં તારે ઉતરવું છે એ કોમ ન કરતું અને ભ્રમણા બધી કર મનુષ્ય અવતાર તો દેવ અવતાર. તમે લો ખો ખવડાવો વ્યવહાર કરો
બોલવા વિવેકથી, બેહવા વિવેકથી, વર્તન કપટ વગરનું કરો. ઈર્ષ્યાના અધોગતિ જવાના જે ભાવ છે બદલી નાખો. સદગુણો પ્રગટાવો. રામ રામ. ભગા ભજન બોલ. લો સ્વાર્થ લેશ ભેષ નહીં ધારે, સ્વાર્થ લેશ ભેષ નહીં ધારે, બ્રહ્મનિષ્ઠ અનુભવી મન રે, એસા સતગર જોઈએ. મોટી જેલ પડ્યો 84, બડો કષ્ટ દુઃખ હોય. મોટી જેલ પડ્યો 84, બડો કષ્ટ દુઃખ હોય. મોરી બેડી પડી પગમાઈ, મોરી બેડી પડી પગમાઈ, નિકલ શકે નહીં કોઈ મન રે, સતગર જોઈએ. સ્વાર્થ લેશ ભેષ નહીં ધારે, સ્વાર્થ લેશ ભેષ નહીં ધારે, બ્રહ્મનિષ્ઠ અનુભવી મન રે, સતગર જોઈએ. इस कैदी की कैद छोड़ावे, सदगर कैया सोए. इस कैदी की कैद छोड़ावे, सदगर कैया सोए. सो गुरु है ईश्वर का ईश्वर, सो गुरु है ईश्वर का ईश्वर, काट करे निर्भय मल रे, ऐसा सतगर જોઈએ. સ્વાર્થ લેશ ભેષ નહીં ધારે, સ્વાર્થ લેશ ભેષ નહીં ધારે, બ્રહ્મનિષ્ઠ અનુભવી મલ રે, એસા સતગર જોઈએ. फिर 84 जान नहीं देवे, शुद्ध कर माल धोए. फिर 84 जान नहीं देवे, शुद्ध कर माल धोए. मलिन वासना सारी गमावे, मलिन वासना सारी गमावे, विषय इच्छा देखो मल रे, ऐसा सतगर જોઈએ. સ્વાર્થ લેશ ભેષ નહીં ધારે, સ્વાર્થ લેશ ભેષ નહીં ધારે, બ્રહ્મનિષ્ઠ અનુભવી મલ રે, ऐसा સતગર જોઈએ. विषय इच्छा से पड़े कैद में, लख 84 ढोए. विषय इच्छा से पड़े कैद में, लख 84 ढोए. अचल राम विषय इच्छा भागी, अचल राम विषय इच्छा भागी, जग से भया निर्मोही मल रे, ऐसा सतगर જોઈએ. સ્વાર્થ લેશ ભેષ નહીં ધારે, સ્વાર્થ લેશ ભેષ નહીં ધારે, બ્રહ્મનિષ્ઠ અનુભવી મલ રે, ऐसा સતગર જોઈએ. જે પુરુષ છે, જે મહાપુરુષો થઈ જાય બીજું સથી લાવે, અને એવા એ પુરુષોથી જ નિસ્તારો આવે. જ્યાં સુધી એક પોજરામાં હોય બીજાને પોજરામાં કાઢી શકે, ત્યારે આ જેવા મહાશક્તિમાં પકડાયેલો જેવો બીજાને છોડી શકે, એ બધેલો હોય બીજાને છોડી શકે.
પછી એ પોતે છૂટો હોય બીજાને છોડી શકે. કારણ જે મની વર્તી ઉઠાઈ લઈને જે શરીરમાં આત્મામાં સુરતા લગાવી હોય એ પુરુષથી જ બીજા કોઈને કોઈ સાકર થાય નકર ન થાય. અધિકારી જીવ હોય અને જો એવા પુરુષના પરમાણુથી વર્તે તો એના આવે નીકળી જાય, ઈચ્છા રહિત પણ આવી જાય. એ ઈચ્છાથી વિષયની ઈચ્છા થાય છે એનાથી જીવ પરિણામ પડે. આપણે એમ જાણીએ કે આપણે બધા હેડ બંધાયેલા છે. તમે આ વિષયોની ઈચ્છા ન કરો તો તમને કુળ પકડે. તમારે મજૂરી કરો ભગવાનની ઈચ્છા નથી કરો તો મુક્ત દશા વર્તાય. આ પરની ઈચ્છા ના કરો. જો આ તમારા ગામમાં હું ફરું છું કે આ તમારી જે ચીજો ઢોરો સોરો મોની ઘર બાર ધન વૈભવ છે એની હું ઈચ્છા નથી કરતો. મને કુળ પકડે છે? કોઈ જન્મ લઈ જાય અને ઈચ્છા કરીને અશોક પકડું તો ઈચ્છા થાય ને ઈચ્છા થઈને પકડે તો બસ સમ કરો તો બધા કોમમાં ન પહેવા દો ને જેલમાં જવું પડે. જેલમાં સાર પડાય એવું કર્મ કરીએ તારે જેલમાં પડાય કે તારે જો હું ઈચ્છા નથી કરતો તો આ ગામમાં હું આ બાલ રહું છું, બાલે આવું છું, જઉં છું, બધું ભાડું છું, પછી સાહેબને ભાડીને એમની રાહ લેવા કે દેવા કોઈ નહીં. તો જો ઢગ ફેરાવી શું હતો આવે. પણ જો હું કોઈ વસ્તુની ઈચ્છા કરીને પકડું તો ઘેર ન પડાય, પછી જેલ આવે પરવારી. એમ આ તમે શું તો જો આ શરીરની રચના છે વિષયોની ઈચ્છા વગર જો તમે આ મજૂરી કરો તો જીવન મુક્ત કહેવાય. એ મુક્ત દશા કહેવાય. તમે આનો ઉપયોગ કરો. શરીર છે, શરીરનો વહીવટ બજાવવો પડે, પણ ઈચ્છા ને ધણીપણા વગર પરની ઈચ્છા રહિત થાય એ આ બધા વિજય પ્રાપ્ત કરે. આ વિષયની ઈચ્છાવાળું માનવું હોય એ ગમે તો પોજરે પડી જાય. અને જો પરની ઈચ્છા નથી, ઈચ્છા અને દ્વેષ, બીજા પર દ્વેષ ન કરો અને પરની ઈચ્છા ન કરો એ મુક્ત દશા કહેવાય. અને વિષયની ઈચ્છા કરે અને બીજા પર દ્વેષ કરે એ બે જગ્યાએ પકડાય. દ્વેષ કરે એ બંધાઈ જાય, ઈચ્છા કરે એ બંધાઈ જાય. અને એ આ જગતનું બંધન છે. નકર તમે એમ ન બતા કે હું કોઈને વરડી બધેલા કોઈને ભાઈ ભાઈને દેવ રાજા ઇન્દ્રની ફક્ત આ છે કે લગર પુણ્યનો સતારો વધારેલ બીજા પર ઈચ્છા કરે તો સમજણ હારી ન હોય બીજાને દબાવવાનું કરે. મારી ન ફાવે એના કરતાં જબરું હોય તો કોઈ પકી ન વળે, પણ જો પછી એનાથી કંઈ દબતું હોય દબાય કરે. આ જીવનો સ્વભાવ કે તું શું જબરું છું મારા ઘરે કોઈ સમજણ બીજી વાત કરીને દબાઈ પાડો હોય ઓહો કે અમારે કરતા વધારે સમજો છું ભગત તો અમારે કેમ એવું થાય. ભગવાન વધારે સમજો બધા કહે છે, આપણે શું સમજવાનું? આ બધાને ધારણ કરી રહ્યા છીએ. ખૂબ જ્ઞાનનો સાગર ગુણોનો ભંડાર છે. આપણે તો બધા અહીંયા નજીક છીએ. અલ્પમતી વાત જો એટલી વાત કરો તો મને જોર આવે, પણ ભગત જો તો લડવા માંડી પડી. જ્ઞાનમાં એવું થાય ને તો ભક્તિ કરતા હું અર્ગત આવી જાય ગળી જાય. જે મૂળ વાત ન સમજાય છે ત્યાં સુધી ઘણી જોર આવે. પાણીમાં પડે છે ઓમ છે ને આગળ ઓમ છે ને પેલું ઘર એમ છે મેળીવાળું છે. એમાં જમીન કોઈ છે? આ જમી છે એ જો બધી આવી જમી છે ને તો પેલું ઘર એમ કર્યું છે, આ ઘર ઓમ કર્યું છે ને વળી પેલું બુટ્યું કરો ઘર આને નુસે ને પછી કોઈડી કરો પાસે ધરતી માતાને કોઈ ખરું? કારણ કે તમારામાં ભગવાન બેઠું છે એને કોઈ આવી વાત કરી તમારું મૂળ સંભાળો આત્મા છે ચેતન. આ બધી હવની કલ્પના પ્રમાણે આ કર્મ પ્રમાણે હરજેલું છે. પણ જૂનું અત્યારે ભોગવાય છે, નવું કર્મ બધું હોય જવું પડે. આ અત્યારે ખો છો કે પૂર્વાનું પૂર્વ છે જૂનું ખો છો. અત્યારે જે નવું કર્મ બધું હોય એ આ જીવને જવું પડે. એમાં કોઈ હાથી ન આવે. બંગલા હોય, મેળી માળીઓ હોય, હોનાનો મકાન બનાવ્યો હોય, ઇન્દ્ર જેવા પુત્ર હોય ને રજવાત હોય, રાજગાદી હોય, આ મોય બેઠો થઈને અહંકાર કોઈ એને પેલા ફરાનું જે મુદત છે એટલી મુદત રહેવાનું છે. આપણા બધા મુદત નથી એવું આપણા બધા મહાત્મા. અને એ આ સાધન છે શરીર પૂરતું છે, તમારે બજાવવું પડે તો બજાવો, પણ મહેમાન ગતિ છે બધાને જવાનું. વર્તી હારી રાખો ને હંપ રાખો. અને આ બધા જીવ ભગવાનના છે.
આટલું તમે નક્કી રાખવાનું તમારે ના મારે આ મેં મહેમાન આવ્યા છે જેમ જવાનું છે બધા જીવને જવાનું. જો અત્યારે હારી સમજણ કરી લેવો તો તમે ઘેર જતા રહો. હજુ છૂટી જતા જો તમને આવડે તો ભગવાનના લોકો. અને જો તમે બધામાં સાલબાજી શીખીને કપટ કરતા ને ઈર્ષ્યા કરતા ને ઝેર રાખતા ને મારી ખાતા ને પારી ખાતા ને છેતરી ખાવું ને એ સાલબીજી બાજી તો શીખ્યો કે તમને એ એમ લાગે કે આપણે ઘેર બરજા ને બે હો ને આ કૂતરો ના હેડીમાં ને આ બધા એમને મારીને બેસી હતા રીએ એ એમને રહ્યું આવ્યા કાં કરમવાળા આવ્યા બેઠા છે સાલબાજી કરેલી છે. હા સાલબાજી કરેલી એ આવી આવીને મુગા મુઢા બેઠા બેઠા ભોગવું ખરાબ કપટ કરેલો ઈર્ષા કરેલી વેર રાખેલું એવો જેમ ખોટી મમતા કરેલી. આ પેલા ડોહાની હું વાત કરતો હતો કે તો કા ડોહા આ મોહમ્મદ કરે છે સુરોને આગળ એ વગર સમજા હેડેલા જીવ એ પછી તમને કોઈને એમ લાગે માઠું લાગે કે આપણા વડીલા આવામાં જશે તમારા વડીલોના શો શું કરવાના મોક્ષમાં જશે શો સમજણ હતી મા પૂછ્યું નથી આત્માને પરમાત્માને શો અનુભવ હતો એ મોક્ષમાં જશે. આ બધા આયા કોઈ ઓમ બેઠા છે કોઈ ઓમ બેઠા છે કોઈ આ રૂપાંતર કર્યું છે કોઈ આ રૂપાંતર કર્યું છે પણ આ બધા જીવ ભૂલો પડેલો જીવ શો જાય જો તરખ દેહ પડી જાય એ વખત આશા તો વાશા સુરતા તો મકો જો ભોન વગરનું કર્મ કરેલું હોય કર્મ દોરી ચોલી મિલ એટલું વર્તમાન સુધારો વર્તમાન સ્વભાવ સુધારો આચરણ સુધારો બેઠક સુધારો વાતાવરણ સુધારો. ભૂલ મળે તમે ખોટી વાત કરી નથી કરો ભૂલ મળે તમે ખોટા સંગમાં કરી નથી જો જો કર્મ કોઈને મેળવાનું નથી. આ બધી કર્મ જાળે તમારે જોયું હોય ઓધરું લૂલું બેડું બોગડું કોણું કુબડું રાજા રંગ ફકીરબા છે એ બધી કર્મ ફળતી થાય. આત્માઓ બધા સિદ્ધ સમાત્માઓ છે. જો મને છૂટવાની વર્તી હોય તો વર્તમાન સુધારો વર્તમાન તમે સુધારો બધું બદલાઈ જાય. પછી રોમ હોય પણ મહેમાન જેવા રો લો દો ખો ખોરાવો પણ મહેમાન જેવા રો. બોલો બધું भजन प्रभु मिलने यहाँ कोई नहीं रहने का कर भजन प्रभु मिलने का. यहाँ कैसे अखाड़ा जमाया सब बिखर रहा है खिल का. यहाँ कैसे अखाड़ा जमाया सब बिखर रहा है खिल का. तेरे सामने खलक सब जा रहे तेरे सामने खलक सब जा रहे फिर तू कैसे रहने का कर भजन प्रभु मिलने का. यहाँ कोई नहीं रहने का कर भजन प्रभु मिलने का. नील पदम लग धन था जिनके राजरूचि सर्व का. नील पदम लग धन था जिनके राजरूचि सर्व का. करोड़ भूप मिट्टी में मिल गए करोड़ भूप मिट्टी में मिल गए नाम निशान न जिनका कर भजन प्रभु मिलने का. यहाँ कोई नहीं रहने का कर भजन प्रभु मिलने का. काल बलि के सन्मुख यारो कोई नहीं टिकने का. काल बलि के सन्मुख यारो कोई नहीं टिकने का. पीरा वालिया रहना कोई पीरा वालिया रहना कोई बड़ा जोर जालिम का कर भजन प्रभु मिलने का. यहाँ कोई नहीं रहने का कर भजन प्रभु मिलने का. राम भजन में चेतन हो जा छोड़ मजा विषयन का. राम भजन में चेतन
वचन हो जा छोड़ मजा विषयन का चल राम प्रभु लाजा रखेगा चल राम प्रभु लाजा रखेगा धक्का लगे जब यम का कर भजन प्रभु मिलने का यहाँ कोई नहीं रहने का कर भजन प्रभु मिलने का આપણને એમ લાગે આમ આ કોકને કહેવાનું હોય આ બધી ખમણ ભજનોમાં આવે છે એ હું ન આવે ને સારું છે પણ કોઈ પકડતું નથી જાય એ ગવાઈ રહ્યું અને પછી ભૂલાઈ રહ્યું ઓમાની વાત અમે જો કોઈ એમ કહે કે આ ભજનમાં જાય ને ભજન ફરતું છે નથી કે હેડ પડે ગવાઈ રહે ને ભૂલાઈ રહે કોઈ પકડતું નથી જે જાગૃતિ વાળો હોય કે એ જાગી જાય ચેતનના ભાવ પાઈ જાય આ જળબુદ્ધિના ભાવ સૂકી જાય તો આ તમે જો 100 ટન તમે મન થઈ જાઓ આ 100 ટન હું તમારે ઘેર બેસી રહ્યો છું એવા કોરા કટ પછી હોવર હોરો તમારો આયુષ હોય તો હોવર હોરો પણ તમે કોઈને નહીં નડો ને તમને કોઈ નહીં નડે અને કોઈ નડે એવું થાય તો પહેલી સમજણ પડી જાય એ ન સમજે તો આપણે સમજી કદી કોઈ આડાઈ કરે તો વળે તો વાળો અને ન વળે તો પૂર્વક્રમ છે જાણી સોચજો સમજી દો તો આ જીવન છે શું છે એ ટૂંકા સમયની છે સપના જેવું જીવન ન કે આપણે ભંગજાળમાં પડીએ તો કોઈ આ મોના આદમી આમાં આ ઢોળો કે હું છે મારે બધો હશે બધા છે મારે બધા હશે બે હોય છે એમ થઈ છે એમ તો ફેરબાજો તારે મનુષ્ય હોય એમાં સમજણો જીવ હોય એ પરિવર્તન કરે ને કે મૂર્ખાઈ હોય ને તો શું કરે તો લાખ ફેરા કહે કે આ શમ આમ કર્યું પેલા એક બાપ હતા ઘેર એવી વાત હતી કે બધે એમ જાણ્યું કે આ બાબો ઘેર તો ગમે તો આવશકન કરી તમે ઢોરો લઈને કાઢો તે ઢોરો લઈને કાઢવાના કર્યા એટલે પછી બાબુ નીકળ્યા તો ખરા પણ પછી કે હું તો જાઉં છું પણ મોણક થંભો હોય બહાર જો નીકળતા નીકળતા એ આ જીવને સ્વભાવે પડ્યો ન કે શું કરાય એવું કરેલું સમજણ તમારા સમજીને તમારે છે એ મહેમાન જેવા થઈને રહેવાનું છે અને 100 વારો અને નીકળી જાઓ એટલે આવું કરીને જીવન બગાડવું એ ફાયદો નથી આ પેલા મોરારજી જેમ વાત કરતા હતા સંસારમાં રહો તો હંપથી રહો પેલા એક ભાઈ ગાડી થયો એને ગાડી મેળવા જતા હતા એને ઘેરથી જવાનો હતો પ્યોર 2-3 મહિનાનો વાયદો એ વાટી જતા રૂ આ ભાઈ કરે આ 2-3 મહિના જહેનું હું હેણે 2-3 મહિના કાઢ્યું મારે બધું માથા પડે રાગી ખૂબ પ્રેમી જીવ થોડા સદગુણી જીવ ખરા એટલે એક ભાઈ એના હાથી બીજા થયા એ ગાડી અને આપવાનો હતો તે દારે તે હેરું ત્યાં બે રૂ એટલે પેલો કે ભાઈ સમરું હશો તો કે આ ભાઈ શું કહ્યું મારે આમાં ઘેરથી જોઈશ કે 2-3 મહિના રહેવાનો છું એના પ્યોરમાં ને મારે વધવાનું નોકરી બજાવવાની ના બધું મારે સીથી બજાવ્યું એ રીતે મને આ દુઃખ થાય છે એટલે રૂ પછી કે તમે સમરું હશો કારણ કે હું હેરું છું કે આ મારા આજે ગાડી ઉતરવાનો છે તે 3 મહિનાથી જેલો હાહાકાર હતો 3 મહિનાથી જેલો હતો તે હાહાકાર હતો તે આજે ઉતરવાનો છે તેમ મારી હું દશા થશે એટલે કે હું હેરું છું લો આમાં આ બે ગળવા ખરા છે કે આ બે ગળવા ખરા છે કે પેલા એક બાઈનો બીજો દાખલો મોરારજીનો કહેલો સા એ બાઈ ગયા મરી ગયો અહીંયા એટલે ઠાઠડી બાંધી અને ઠાઠડી ને કરતા આવો હ થોભલો એ થોભલો શીલો હ ત્યાંડી જો દોયડી તૂટી ગઈ ઠાઠડીથી દોયડી તૂટી ગઈ એટલે બાઈ તો બેઠો થઈ ગયો મજીવ આવી ગયેલો ઓહો લાગી કાં તો લઈને નીકળ્યા અને આ તો બાઈ તો જીવતો થઈ ગયો હતો પાછો પેલાનો તો હાહાકાર થયો ઘેરથી જતો થયો ઘર ધણીને તો એવો મહાકંડક પછી એ તો પાછો 107 વર્ષ જીવ્યો અને ફેર પછી 107 વર્ષે મરી ગયો એટલે ફેર ઠાઠડી બધ કે ભાઈ જોજો અમે શરત રાખજો ને કે શીલો છો ન ભરાય કે 7 વર્ષ તો ફેર બગડ્યો ને વળી પાછો ફેર બગડ્યો
આમ તો બધેલો જવા દો કે એ વાત તમે સંસારમાં ગરવાખરામાં રહો તો હું હકરે એટલે તમને દખ છે મનુષ્ય અવતારમાં દખ છે તમારા આનંદ કરવાનો અવતાર છે. જો આ વાપસ ભડકા હરગાઈને બળો ને બાળો ને અને દુઃખી થો નકર મળી જતો હીકો સમજી જતો હીકો. કોઈ વર્તનમાં ફાર હોય, કોઈ પતિ વર્તા સ્ત્રી હોય તો કોઈ પત્ની વર્તા થો. કદી એવું હોય તો પુરુષ પત્ની વર્તના થાય પણ જીવન ને ભાઈ લેવું પડે નકર ભડકા હરગાય તો શું હોય. કદી એવું હોય બધું હરખું તો નવાય કે પૂર્વક્રમની રકમ મેલેલી જમા હોય અને એ આવી હોય કોઈના અનુકૂળ હોય અને કોઈના કદી પ્રતિકૂળ હોય તો હું રોવા બેહાય અને રગડા તગડા કરે એ તો ના થાય. એક બાઈથી પતિવ્રતા એ એટલી બધી પતિવ્રતા કે એ પુરુષ કે એમ એ પતિના આધીન છેલી એનું મન ભગવાનમાં મેળવી દીધેલું પતિના બોધાથી. એ જે વખત પુરુષ કે એમ કરે તો એનું કોઈ ઓસાવે નહીં. તો હોમી એક બાઈ હતી કે એને પુરુષ હતો એ પત્ની વર્તના હતો. તો પછી પેલી બાઈ એક દાડો અને હો ભર્યા પેલો જારે ફરીને આવ્યો અને હોજ નારો લોટો લઈને મોજવો તો તે પેલી બાઈ મેળા પર હતી તે એને બોલાવ્યું કન્યા સિયાઈ જાલ મને પાણી આલ. તે બાઈ ઉપર તું કર્યું અને એને પાણી આલ્યું પણ એનું કોઈ છું ને એ પેલી હોમી બાઈ હતી કે પત્ની વર્તા પુરુષ હતો એને જોયું હોય બાઈ કે હા હાલી તારે તું ઉપરથી પડી મેળા પરથી અને તને વાગ્યું ને તે આ ઉતારે શું છે એ પડે તો મરી જાય. તાને કે એ તો તારે એ જ છે તો પેલી કે તારે કે હું તારે કે પતિવ્રતા જે નારી હોય એ પતિના બોજ આધીન થાય એના આ કાળ ન આવી શકે એનું કોઈ કરી શકે નહીં. એ કેવું હું એટલું બધું છે કે કેવું હોય તારે કે હું એ કરું એમ એ કે કંઈમાં હું કરવું પડે તો કે જો સવારમાં વહેલા ઉઠી અને આપણે નાહી ધોઈ અને પતિના માટે પાણીનો કરશો ને દાંતણનો પૂછો ને આ બધું આલવું પછી પતિને સાપ આવીને પતિને જાગરી જઈને આવેલ નવરાબા ને તેલ ફૂલેલ છોડીને નવરાઈને પછી ફરવા જોઈને ફરવામાં એટલા રસોઈ કરીએ ને રસોઈ કરીને એ જમાડવા ને જમાડીને ખાટલો ઢાળીને હુવાડવા અને હુઈ રહી એટલે ઉઠીને પછી પાછું ફેર પાણીનો લોટો આલવો પછી ચા પાવી અને પછી ફરવા જોઈએ તો ફરિયાઓ લગે આવો ધર્મ પેલી બાઈ શીખવાડ્યો. પેલી બાઈ તો ડાઈ એ કે આ એના કહેવા પ્રમાણે આપણે બધું કરવું તો પતિવ્રતા ધર્મ કહેવાય. એ કે હા તાણી તો હું એ કરું એ ઓણે સવારમાં જાદર્યું કે સવારમાં વહેલી ઉઠી આબુ નથી કે સવારમાં વહેલી ઉઠીને નાહી ધોઈને પાણી મેલ્યું પતિના હારું ને દાંતણનો કૂસો ને લોટો ને પાહા મેલીને બધું ઉઠાડ્યા પેલો ને કે ઉઠો દાંતણ કરી લો. પેલાના મનમાં આજે આ સાચું પાહું ફરી છે અમારે આ કરજકમાં સજ્જુ પેલો તો ઉઠ્યો કે કયું ન કરે તો ન ચાલે એને પાછું કહ્યું તો એનું જ કરાવે આ બાઈ. પેલો તો ઉઠ્યો ઉઠી અને દાંતણ કર્યું કે ચા પી લો પેલો ચા પી બસ કે લો લોટો જાજરું ફરી આવો જાજરું ઉભી આવે. આ પતિવ્રતા ને પત્નીવ્રતામાં કેટલો સમજણમાં ફેર હોય છે એ આમ ફેર હોય છે. અહીંયા એનું કયું કરાવે પેલાનો ઓર્ડર કરે એ પેલો તો કે બારે વેશ કુટુંબ પરથી બાલતે હા કે ઓમ હેડ હતો એ પેલો તો શું ફરીને આવ્યો કે બસ નાઈ લો હું નવરાવું તમને. પેલું કે હો ભાઈ તને આજે નવરાવા માંડે ભાઈ તેલ ફૂલેલ નાખી નવરા પછી કે કામ જમી લો પેલો જમવા બે જમી લીધું પછી ખાટલો પાછો કે સુઈ જાઓ સુઈ ગયો પેલો ના 3 વાગે ઉઠો ચા પી લો અરે મોઢું ધોઈ નાખો ચા પી લો તો મોઢું ધોઈ નાખીને ચા પી લે પછી ક્યાં ફરવા જાઓ પેલો કે તારે મારે ના ફરી આવું પછી કે હું હે તમે આવો કે એટલે આવીને હું મેરા પર નું ભીર્યું અને મને તમે કહેજો કે નશી આવી જા હાલ પાણી આપ એમ કહેજો તમે
એટલે હું તત પાણી આલ્યો તમને આ બધું શીખવાડીને. પેલો તો જાણતો હતો કે ખોસ જાય તો એમાં પેલો તો જઈને આવ્યો ના આવીને પેલી તો અમે વાટ જોઈને ઉભરેલી તે આવીને કે નેસ્યા તાર પાણી હાલ એના હાથી પડ્યો બાઈ તો મેળે ત્યાં આટકો ભાગી ગયો. આટકો ભાગી ગયો અને પછી પેલીને કહા તો ઉઠાયા નહીં. પછી ગાળો પડવા માંડી પેલી હોય ભાઈ તી પછી વર્તાતી કે રોડ થી મેં ના શીખવાડ્યું પણ કે કાલી છું હું તાણે કે તી કાલે કર્યું છું મેં કર્યું આજે પણ કે એક જન્મમાં પતિવ્રતા થઈ જવાતું હોય એમ આ ઘણા જીવો ભગત થવામાં ઓમ કર્યું. એટલે આ ભક્તિ ભગવાનની ભક્તિ આવે તો આત્મા નિર્મળ થઈ જાય, હંસ થઈ જાય, ત્રિલોકપતિ ભગવાન ખીલ્યો, વર્તન સુધરી જાય ને અંતરનો દરવાજો ઉઘડી ગયો, અંતરના દરવાજા ખુલ્લા થઈ ગયા. બસ બ્રહ્માકાર ભગવાન ભેગા થતા પછી શું જોઈએ તો સ્વભાવ જીવનો બદલાઈ ન કરાય ને કે ભાઈ ન રહો તો હમથી રહો. ભલે સંસાર છે સંસાર પણ જેવા હોય એવા. કોઈ ધનવાન હોય, કોઈ પૈસાદાર હોય ને કોઈના પૈસા ન હોય ને કોઈને ઓછું હોય ને કોઈ પૂર્વક્રમ એવું વેદનાનું આવ્યું હોય. આપણું વેદના આવતા વેદી લો પૂર્વ આપણે તમે મેલેલી રકમ હોય તો આપવાની તો અરખથી વેદો સમજીને વેદો પણ હંપ ના હો. સ્વભાવ ન બગાડે. સ્વભાવ બગડતો રહ્યું ને આ બધું છે આ બધું હાથી આવે કોઈ હાથી ના જીવના હંગા તો કોઈ ના. તમારે એટલો મંત્ર લખી રાખો કે આ જીવ છે એ હું જેમ મહેમાન આવ્યો છું ને આ હું આવ્યો ને આ બધું તમારું ભોગવીને આમાં જઉં છું ઉઠીને એમ બધા જીવ અણસત્તા આવ્યા મનુષ્ય ગણેલા દનના મહેમાન જેવા સેવા ખરા. પુત્ર હોય તો એ રોહ નથી કરવો, ન હોય તો એ ખોટી આશા નથી કરવો. ન હોય ભગવાનની મરજી પર શું હોય પ્રાલબ્ધ હૈમાં હૈમ રહે અને પ્રાલબ્ધ પૂરું થયું તો રોણ થવાનું. બધા હોય તો એ થવાના તમારે જવાનું પણ એલું સમયની જીવ જો છૂટી જાય તો જ જીવનમાં શાંતિ આવે. ભગવાનના માર્ગે જવું હોય તો મોય સમજો આમાં સમજવાનું એટલે મારે જવું છે તો મારે સમજીને હું હોયથી ઉઠો બદલ્યો આ ભૂમિકા તો બદલાઈ જાય અને ન બદલું તો ન બદલાય. એમ આપણા વર્તમાન આશ્રમમાં ફારફેર હોય એ બદલી નાખો. ફારફેર શું હોય અજ્ઞાન ભાવથી ફારફેર હોય બદલી નાખો ને કે એ બદલાવાના તો છૂટકો નથી. ભૂમિકા બદલાવાના મેળ નહીં ખાય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ ને આપ્યું ભાનની તેને સદા પ્રણામ. સ્વરૂપ સમજાઈના પાયો દુઃખ સમજાયું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન દેહતા જેની દશા વરતે હરિભાઈ આજે હઠ કરી છે એવી હઠ ન કરવાની. જુઓ એક ઠેકોણે જો બેસીએ તો હરખા ભાવે બેહવું, ઘરે ઘરે ફરવું બાવાનો કહો. આપણે તો એક ઠેકોણે તમારે ઘેર આવ્યો તો તમારે ઘેર બેસે, મી અને ઘેર આવ્યું અને ઘેર બેસે, ઘરે ઘરે ફેરવામાં બધાને જોઈએ એટલું પેલું નથી રહેતું. પણ પ્રાલબ્ધ હોય એ પ્રાલબ્ધ કોઈને ભોગવાનું છૂટતું નથી. રાજા હોય ને ભગવાન હોય ને ઇન્દ્ર હોય. પ્રાલબ્ધ એક લેણ દેણ છે ના કે આપણે બધા મહેમાન છીએ અને પ્રાલબ્ધમાં હોય એટલો ટેમ રહેવાના ને આપણે જવાના પાછા. પણ જો સમજીને જો હોય તો ભગવાનના લોકો છે અને સમજણ વગર જાય તો પછી અમને પછી આ રાજાઓની જે શબ્દ ગુરુઓ માથે રાખીને પોતા પણ આ વગર રાજ કરતા થકી રાજાઓ સુધી ગુરુઓ રાખીને ગુરુઓના બોધ પ્રમાણે વહીવટ કરતા
આ પેલા મનમાં ચોક વાતો આવે ને કે જે છેવાડી પેલાથી પુત્ર ને એ કોઈ પૂર્વના યોગી જે ભૂલ ખાઈને ગયેલા હોય ને